સદગુરુ મહારાજની જય. હવે એક પ્રશ્ન આવ્યો છે અને કાયમથી મૂંઝવે કે જો ખોટું બોલો ને તો પાપ લાગે, હાસું બોલો ને તો આગ લાગે, અને બોલ્યા વિના રહેવાતું નથી, તો એનું કરવું શું એમ? આપણે એક દિવસ સત્સંગમાં વાત થઈ હતી હા કે ઓલા મારી કુકર છોડને બધું હતા એ વાત એટલી થઈ હતી કે ચાર રામ વિશેની. હા હા ચાર રામ હા તમે બોલો છો તમારા મનને ધારેલું હાથું હાથું હા હા આજ મને ઈશ્વરને કે માનતા હોય છે, ઈશ્વરને માનતા હોય છે, બરોબર. ઈશ્વરને માનો છો હા ગમે એવી રીતે ઈ ખોટું ખોટું છે. હા હાસું કે જુઓ ચાર રામ હા કે ચાર રામ કીધા. એક રામ એક રામ દશરથ ઘર ડોલે, બીજા ઘટોઘટ બોલે, અને ત્રીજા સકલ પસારા, ચોથા સબસે ન્યારા. હા એ તમે જવાબ દો એમાં કોણ કોણ હા કોણ રામ? જો આ શરીર રામ, હા શરીર રામ દશરથ ઘેટ ડોલે, હા પછી આત્મ રામ ઘટો ઘટ બોલે, પછી મન રામ સકલ પસારા, અને સૌથી ન્યારા રામ કીધા એ વ્યાપક છે, કોઈ જગ્યાએ એના વિના બાકી નથી. એ અર્જુનને જે વાત કરી કે હે અર્જુન, હું તો આદિના અનાદિનો છું, હું જલમતો નથી, હું મરતો નથી, હું આદિ અનાદિથી અખંડ છું. તો એ મારું વૈરાટ સ્વરૂપ તું જોઈ લે. તો હવે અત્યારે આપણે જો હાસું કહેવા જાવ ને તો એ જે આદિ અનાદિથી જે છે એને કોઈ માનતું જ નહીં. પણ જે ભીલના બાણે વિંધાણા એ કૃષ્ણના મંદિર થયા ને એને માને, બરોબર ને? તો ઓલો એને જે વાત અર્જુનને દી કરી કે હે અર્જુન, હું તો આદિ અનાદિનો, હું કોઈ જલમતો નથી, મરતો નહીં. આત્મો તો અમર છે તો બરાબર. આત્મ રામ નહીં એ છે ને આ આત્મરામ, આ જે આપણું ચેતન તત્વ રહ્યું ને એ બધે છે, નથી એવું ન કહેવાય. ચેતન તત્વ બીજે છે, ઝાડમાં પહાડમાં બીજે છે, બરોબર ને? ચેતન વિના બોલાય નહીં. નકા શરીર જ્યારે સુવાસા બંધ થાય એટલે બોલવાનું બંધ થઈ જાય, બરોબર ને? બરોબર ને? તો આ જે બોલે છે ને એને જાણવાની વાત કરી છે. હા તો એક રામ શરીર રામ દશરથ ગઢ ડોલે, અને મૂંદ રામ આતમ રામ ને મૂંદ રામ ઘટોઘટ બોલે. નામ આવે તો નામ બોલે ને નામ બોલાવે. હા એ નામ નામ બરોબર ને? નામ બોલે ને બોલાવે. તો એ નામ જે રામ છે ને હા એ ઘટો ઘટ બોલે, બરોબર ને? બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટ માંથી અસમાય. તો એ નામ છે, નામ બોલે છે ને બોલાવે. એ કીધું કે નામ જાણ્યું એને સર્વ જાણ્યું. સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નર કહી જા, પટ ચાર વેદ. ઓલા એમ કહે છે કે નર કહી જા, બિના નામે નર કહી. પણ એવું નથી, નર કહી જા. એ આપણા સંતોએ નામે ઉદાહરણ કે નામ રૂપ ગુણ નહીં અમારે કબુ ન ધરો અવતારા. હવે અહીંયા નામે ઉડી જાય. કંઈક વસ્તુ હોય જ નામ હોય ને, વસ્તુ જ નથી નામ ક્યાં હોય?
નાદ બૂંદથી જો સૃષ્ટિ રચાણી ઈ જો નામ નાદ અનામી નામ છે. નાદ બૂંદથી સૃષ્ટિ રચાય ઈ નાદ રામ ઈ આત્મ રામ. હા ઈ નાદને જો તમે જાણતા નથી માનતા નથી અને ઈ માનો તો ભાગ લાગે છે. હવે નાદ કીધો, નાદ એટલે અવાજ, નાદ નાદ એટલે અવાજ ને. શુક્રાણુ થાય, વીર્ય થાય, આ થાય ઈ નામ નામ અનામી. નાદ બૂંદથી સૃષ્ટિ રચાય. બૂંદ ઈ તો બરાબર. આત્મ કહો તો ઈ જીવ કહો તો ઈ બૂંદ કયો ને તો ઈ બૂંદ કહેતા બીજ, બીજ બરાબર ને? બીજ ધર્મ. હા એના ઉપર બીજ ધર્મ. હા બીજ ધર્મ, બરાબર ને. બૂંદ કયો એટલે બીજ થયો, નાદ કયો એટલે અવાજ થયો. એટલે નાદ બૂંદ કીધો તો કે કોઈ આ બૂંદનો અવાજ છે એવું કહેવાય. આ કે આ અવાજ એ બૂંદનો, હા પણ આ તો અવાજ નથી. ત્યાં તો ચોખ્ખું કીધું કે ત્યાં તો કોઈ અવાજ નથી રહ્યો. સમજ્યા? જે ચોથું પદ અવિનાશી છે ને, હા. ત્યાં તો કોઈ અવાજ નથી. ચોથા પદની ક્યાં ક્યાં વાત છે? ત્યાં ચાર રામ કીધા ને, સકલ પસારા અને સૌથી ન્યારા રામ હા, કીધા. ઈ શબ્દ ન્યારાની. એ ચોથું પદ, એ ચોથું પદ. ચોથું પદ જાણે એને કહીએ હરિનો દાસ. હા પણ ઈ આ આત્મ રામને જાણ્યા વિના ચોથો પદ કેમ ન જણાય? જણાય, ન જણાય, એ તો બરોબર. હા એમ. ન જણાય એટલે જ આપણે આત્માની હા. ઓળખાણ કરવાનું કે દરેક સંતો કે આત્માના ઓળખે વિના લક્ષવારાય છે મટે એવું નથી. એટલે એ બરાબર નથી. માતાજીભાઈએ કહી દીધું કે ભાઈ આત્મ તત્વ ચીનો નહીં, સાધના સર્વે જૂઠી. જપ કરો, તપ કરો, તીરથ કરો, એથી કરીને શું થયું? પ્રથમ તો તમારે આત્માને ચીનવો એટલે આત્માને જાણવો જોઈએ. પછી જાણ્યા કેઠે માણો. હા, જાણ્યા વિના શું માણવું? હા. બરાબર. કાંઈ ખબર નથી શું માણવું. લ્યો હાલો, આપણને કોઈ ખ્યાલ નથી, ખબર નથી તો માણવું શું? એટલે મારું કહેવાનું એમ છે કે જો આ પાછું એમાં જે જુઓ એને બૂંદ કીધું, એને વચન કીધું, બધું વચન થકી કે ચૌદ લોક રચના. હા એને થી જ બધું આ બધી સૃષ્ટિની રચના થઈ. હા હા અને એમાં એવું કીધું છે શિવજી કા લિંગ કોણ, પૃથ્વી માતા ભંગ કોણ, પાર્વતી માતા પાર્વતી કા ભંગ કોણ, શિવજી કા લિંગ કોણ. એ કહે છે ને એ બધું આ જાણ્યા જેવું છે ને. ગંગા સતી એમાં કીધું કે જાણ્યા જેવી તો આ અજાણ છે પાનભાઈ. આ એ વસ્તુ છે. એ હાથાનું હાથું તમને કે ઓકે તો આ જ લાગે છે. તમને હા, આ તો- માનતા નથી હમ અને ખોટું બોલો તો એ પાપ જ લાગે છે. હા, ખોટું બોલ્યું પાપ પાપ લાગે. જ લાગે. બરોબર. હા. હા, શું કહો તાગ લાગે. આ જ લાગે. અને હા. બોલ્યા વિના રહેવાતું. રહેવાતું નથી. એમ થાય છે કહું છું. હા તો એ ભલે તે હમણાં તમે કંઈક વાત કરતા નામ નહીં હાથાને તિરસ્કાર કરો એટલે મારો મગજ જાય હું ક્રોધીમાં આવી જાય કે આ સત્યનું ખંડન થાય એટલે મને ક્રોધ થાય છે. પછી હું કહું કે આમ ને તમે આમ ને હમણાં તમને વાત કરવી હા. કે ભાઈ આ મૂર્તિ પૂજન બરોબર છે, ફોટા પૂજન બરોબર છે, આપણે આ પૂજા જ કરવાની. પૂજા કરવાનું ક્યાંય સંતોએ લખ્યું છે? ક્યાંય લખ્યું છે? રામાપીરે એમ જ કીધું કે ભક્તિ કરો રચીએ અગમ ભેદ જાણો. એને કોઈ એવું નથી કીધું કે પૂજા કરો. એવું કંઈ છે હા, નહીં. એમ પૂજા હું કહું. કરવાનું ક્યાંય નથી. ક્યાંય નહીં. પણ આ તો પહેલું પગથિયું છે. ભક્તિ કરવી તો આ આ આ તો માતાજીની મૂર્તિ છે. તો ભાઈ આ માતાજીની મૂર્તિ. હવે બીજા ઓલા યુગમાં તો પ્રત્યક્ષ હતા, કળયુગમાં મૂર્તિ ભગવાનનો દેહ રૂપીનો પ્રત્યક્ષ હતા. અને આ મૂર્તિ છે તો આવા માતાજી હતા ને આમ ને એ માતાજીને એ આકારને આપણે માનવું. આકાર કોને આપ્યો? રવિ વર્માએ. રવિ વર્માએ આ બધો આકાર આપ્યો. આ ફોટા એને બનાવ્યા, આ સભ્યો એને બનાવી રવિ વર્માએ. હા બરોબર ને? નકે પહેલા પેન્ટર હતા.
રાજા એક મહારાજા એ વખતે એનો પેન્ટર બનાવી દેતા બરાબર ને. આ માતાજીને સભ્યોને એ બધું તો રવિ વર્માએ કર્યું એને ઊભું આ બધું કર્યું છે. તો આગળથી ને એનો આપણે કેમ કે આ પહેલાં જો અનિરુદ્ધને એ કૃષ્ણના પૌત્ર હતા બરાબર. પછી ચિત્રલેખા કે આ અનુરીત છે ને એ બહુ સારો છે, ઓલી ઓખાને બધું સમજાવે બરાબર. ચિત્રલેખા ઓખાને ક્યાં પછી કે એને સબી કેવો હશે એટલે એની સબી દોરી દીધી. તમને જો ચિત્રકાર હોય ને એ તમને એકદમ જોઈ જાય ને એ તમારે જેવી બનાવી દે આકાર આપી દે એને ચિત્રકાર કહેવાય. એટલે અનુરીતને સબી બનાવ્યો કે આ તો બહુ સુંદર છે. આવા પુરુષ છે કે કે શ્રી કૃષ્ણ દ્વારકા રહ્યા ને એમના દીકરાને દીકરો છે એવું કીધું કે એનો પૌત્ર થાય અનુરીત. તો પછી કે એના એ લઈ આય એટલે કે ઉડન પાવડે લઈ અને દ્વારકા સીને અહીં લાવે. આ સુરેખાને તળાવમાં મેલ બાંધી દીધો કે કોઈ આવી જાય એક નહીં. ચિત્રલેખા કે ઉડન પાવડે લઈને એને લઈને આવી. હવે એમાં હરણ તો આનું થયું ને અનિરુદ્ધનું હરણ થયું એને લઈને આવ્યા. હા પછી ખબર પડે આને બાણાસુરને ખબર પડે કે ભાઈ અહીંયા આવે છે એટલે યુદ્ધની તૈયારી થઈ. યુદ્ધની તૈયારી થઈ એટલે એને શંકરનો ભક્ત હતો બાણાસુર. એટલે એક બાજુ શંકર આવી જાય ને એક બાજુ કૃષ્ણ. ઓલા સકર સાલો મૂક્યો નામને ત્રિશુલ વહેતું મૂક્યું. એટલા બધામાં ઝેર ઓછી લીધું કે જો તમે આ સૃષ્ટિનો વિનાશ કરવા બેઠા. આ બે કે અથડાય એટલે સૃષ્ટિનો વિનાશ થાય. તો કે બે હવના હથિયાર સંભાળી લ્યો અને આજે આમને એકાબીજીને ગમતી વાત છે તો એમના લગ્ન કરી દો એમાં હું બરોબર ને. એટલે આવા સમાધાન કરવામાં એ તો વાત બરોબર છે કે બે હથિયાર અથડાય હાસું ને ખોટું. હું તો એમ કહું છું કે હાસાની અથડામણ થઈ હોય ને તો એમાં લાભ હોય. પણ જ્યારે હાસુ ખોટા હાથે અથડાય છે ને ત્યારે ભાઈ આનો વિનાશ આવે છે. એટલે હું કહું છું કે ભાઈ આપણે જો ખોટું કહો ને તો પાપ લાગે, હાસું કહો તો આગ લાગે અને કીધા વિના રહેવાતું નથી. એનો ખાલી એક રસ્તો જ આપણે કાઢવાનો. તો કરવું શું આમાં એમ. હવે એમાં એવું છે ને હા કે આ બે બાણાસુર આ વજ્ર પડ્યા. હા હવે વજ્રથી તો અંગારા ધરે હમ આથી પૃથ્વીનો નાશ થઈ ગયો. હા તો હવે એ બાણ વાળતા આવડતું નથી, શક્તિ નથી વાળવાની, વાળતા આવડતું નથી. બાણ વાળવાની શક્તિ હોય, વાળવાની શક્તિ હોય છોડાય નહીં ઉદીમ કરો. હા આ અસ્વસ્થતામાં બદમાસ્તર છોડી દીધું. એને વાળતા આવડતું નહીં. તમે બાણ ખોટું છોડી દીધું. હા વિડીયોમાં બધે આમ ને આમ એમાં ગમે ને કોઈ આમ કર્યું હોય ખોટું આમ પાપતા ગમે એમાં તમને આ પ્રશ્ન ઉદ્ભવ્યો. હવે એમાં તમે પાછું તો વાળવા સહમત થયા પણ એ આ ઓલું સત્ય માનવા સહમત નથી થતા. સત્યમને માની લો કે હા સમાધાન થઈ જાય. સત્ય જાણ્યું હોય, હા આપણે સત્યને જાણી લીધું હોય બરોબર. હા કે ભાઈ આપણે પૂજા પાઠ આદી અનાદી કરતા આવ્યા. હા પછી એ તો જેનો ઓલા ઘોડે કે જેને અનુભવ થયો એ ક્યાં ને હા
તો કે આમાં બધા એમે રસ્યા પૈસા હતા, બરાબર ને? કોઈ પાછું કોઈ ઓલો નથી, પણ કોઈ એમાં સત્ય જણાણું નહીં. એમ હું કહું છું કે પૂજા પાઠ કર્યા, માનતાઈઓ કરી, આવું બધું ઘણું ઘણું કર્યું, બરાબર ને? પણ એમાં આપણને કોઈ નિવેડો આવ્યો નહીં. નવધામાં નથી કીધું કે નવધામાં નહીં નિવેડો. નવધા ભક્તિ કીધી પણ એમાં નિવેડો આવે એવું નથી. નવ પ્રકારની ભક્તિ. હા, પણ જ્યારે પાર ક્યારે આવે કે પોતાના પુણ્ય વિના કોઈ દી પાર આવે નહીં. તો પોતાનો પુણ્ય પોતાને જ જાણી લેવો, બરાબર ને? આખા વિશ્વને આપણે જાણવી, આખા વિશ્વમાં દેવી દેવતાની આપણે પૂજા કરવી, પણ આ બધાને ઓળખવા છતાં આપણે આપણને નથી ઓળખતા કે આ બધા છે, બરોબર? હનુમાનજી છે, કૃષ્ણ છે, રામ છે, બધા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. તો પોતાનો વિચાર ન કર્યો કે હું કોણ છું, એ તો વિચાર કીધો છે. એ તો વાત છે, એ જ વિચાર કરવાનો છે. આ જુઓ, સૃષ્ટિ રચનારે રચી, હા, બરાબર? 4 વર્ણ બનાવ્યા આપણા દેહમાં છે વર્ણ. એ 4 વર્ણ બનાવ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણને હોમ, હવન, યજ્ઞ આ એવું કરવાનું હોતું. પછી ક્ષત્રિયોને રાજા કરી, ક્ષત્રિયો કે બધા પ્રજાનું રક્ષણ કરવું. અને વૈશ્ય વાણિજ્ય, વેપાર, એમાં બધું. હા, બધું કાર્ય, ખેતી વાડી બધું આમાં આવી આ બધું આવી જાય. વૈશ્ય અને એ પ્રાણ છે ને, નોખા જે છે ને, સબસે ન્યારા, હા, એ બધાનું કર્મ પ્રમાણે ફળ આપે, નિકલ નાશ કરે, જે કાંઈ કરે. હા, હા, પાપનું છે અને ધર્મનો જે એવું છે. એમાંથી આ બ્રાહ્મણોનું કર્મ એ કોઈ તમારે હોમ હવન આ છે કે એ કંઈક કરવું હોય એ બ્રાહ્મણોએ કરી દેવાનું. અને દાન દક્ષિણ આગળના બ્રાહ્મણો. શુદ્ધને શું કરવાનું? હે, શુદ્ધને શુદ્ધને શું કરવાનું કાર્ય? શુદ્ધને આ બધાની સેવા કરવાની ને. શુદ્ધને આ 3 વર્ણની સેવા કરવાની. પછી વેશ્યાને વ્યાપાર ધંધો કરવાનો. ક્ષત્રિયના આ 3નું રક્ષણ કરવાનું. પછી બ્રાહ્મણને એના શું કરવાનું કાર્ય? હોમ હવન કરવાનું. હોમ હવન, બરાબર. પછી એમના પોતાના ખર્ચે કરવાના કે બીજાના ખર્ચે? હોમ હવન કોના ખર્ચે કરવા? રસોઈયાને હોમ હવન કરાવતા હોય વિના ખર્ચે વિના કરવાનું. એટલે હોમ હવન એ કરતા નથી. બ્રાહ્મણોને હોમ હવન કરવાનું તમે જે કીધું ને, એ હોમ હવન કરતા નથી, કરાવે છે. હોમ હવન કરાવે. મારે કદાચ હોમ હવન કરાવવો હોય તો એ મારા ખર્ચે બધું કરવું જોઈએ. તમારી ફી મારે દેવાય નહીં આવે, બરોબર? વાતની વાત. એ બ્રાહ્મણો તમારે હોમ હવન કરવો છે તો હું કહું, તમે જ કહો કે મારે સત્યનારાયણની કથા કરવી છે. હા, સત્યનારાયણ વ્રત છે. એ વ્રત લો એટલે વ્રત એટલે કે ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં, સત્ય સિવાય બીજું હાલવું નહીં, સત્ય સિવાય કાંઈ વર્તમાં ન કરવું, આવું નિયમ છે. એ ભૂલાય નહીં. એ નિમિત્તે મહિને શક્તિ હોય તો મહિને કરો, 15 કરો, 12 મહિને કરો. એ ભૂલાય નહીં. એ યાદીમાં સત્યનારાયણ કથા વ્રત છે. હા, વ્રત. હા, એ પ્રમાણે 12 મહિને તમે કથા કરાવો કે ગમે એ સત્યનારાયણનો પ્રસાદ કરો, ચોખાનો પ્રસાદ કરો, આ કરો, પ્રસાદ વેચો. એ બધું આ બધું જમે કોણ? એ ભગવાનને જ અર્પણ થાય છે. અને બ્રાહ્મણો કથા કરે એને દક્ષિણા જે પ્રેમથી આવે
એ જ લેવાની છે. બ્રાહ્મણોની અધોગતિમાં ક્યાં મુકાણા કે તમારે કથા કર્યું 500 રૂપિયા દક્ષિણા દઈ દે એ બ્રાહ્મણો એ કીધી. કસણાય. ફી કીધી ને હા કે ભાઈ તમે કેટલા કીધું એ એટલા થઈ. હા એટલા થાય. હવે આપણું શાસ્ત્ર કહે છે કે યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણને દાન દેવું. હા દાન દેવું. યથાશક્તિ. હા યથાશક્તિ. પણ આ તો અગાઉ મંડ્યા કહેવા કે ભાઈ મારા 25,000 બ્રાહ્મણોની દશા માટે એમાં થઈ છે ને. બરોબર ઘરે ને? ઘરે માગતા ફરે. પહેલાના બ્રાહ્મણ એવા હતા દીધેલા દાન નહોતા લેતા. લેતા નહીં. બરોબર હા એ હોનાની થાળીમાં જમતા. હા. હવે આ વાત તો આપણે પડી જ છે આગળ સંતોની વાણીમાં પડે કે દાન દેતા તોય નથી લેતા. નતા લેતા. એટલા સુખી સમૃદ્ધ હતા. આપણને જે એમાંનો આ તો કંઈ લાંબુ વર્ષ નથી થયું. આ બ્રાહ્મણોએ રાજે કીધેલા છે ને. હા રાજવત કીધેલા બ્રાહ્મણોના રાજ હતા જ તે ને. કાંઈ આ નાના સાહેબ કહો કે આ બધા બ્રાહ્મણો જ હતા ને એમ હા તો એને રાજે કીધા કે આવા રાયસીની રાણી લક્ષ્મીબાઈ હું બ્રાહ્મણના દીકરી હતા લક્ષ્મીબાઈ. એમને રાજે કીધેલા કે નથી કીધા એવો નહીં પણ એવા સુખી સંપન્ન હતા. હવે અત્યારે માગવા માંડ્યા. એ તો જો પોતાની પોતે જ ખોવે. આમાં કોઈ કાંઈ તમને મારે રાખા કહી દેવાય એમ ન થાય. ના એમનો. એ તો તમારું સત્ય પડકાર છે. હા એ આહુરાઈ જામે ગમે એટલી ધૂળ ઉડાડો ને તો એ કઈ રાખવા નહીં થાય. નાખવાનો થાય. ન જ થાય ને પણ પોતે જ પોતાને લઈ ગયા લોપે હાથે કરીને શું કે આ માયામાં આવી જાય. એટલે હું કહું છું કે મારું જો હા જો ખોટું બોલ્યું ને તો પાપ લાગે. હા શું કહેવી તો આગ લાગે અને કીધા વિના રહેવા એટલે એમ એનો રસ્તો જ કંઈક કાઢવો જો મારે દા પરેશ ના હાથ હતો કે ભાઈ બોલ્યા વિના રહેવાતો નહીં. હા ખોટું બોલ્યું તો પાપ લાગે. સાસું બોલ્યું તો આગ લાગે. એટલે એમ એનો તો કોઈ રસ્તો હોય તો વળે એનો નિકાલ થાય એમ. એટલે એ ધર્મ બ્રાહ્મણો સાધુ બ્રાહ્મણો મારી ગયા. સાધુ બ્રાહ્મણો પાસે કોઈ સત્ય જ્ઞાન જ રહ્યું નહીં. એમાં તો આ બધો ભૂવાણી ઓળી ગયો. સાધુ બ્રાહ્મણનો ધર્મ બધાને સાચો રસ્તો બતાવવાનો છે કે ભાઈ આગળથી બધું પહેલાં જો એ ધર્મ છે કે ધર્મ અર્થો કામ અને મોક્ષ વીમો ભાગ કાઢવો પડે એવું આગળથી બધા કુંડન આપણે કેમ એ બધું હાસું કાઢવો જોવે બધાને કાઢવો જોવે બધાને કાઢવો જોઈએ. તો એ બ્રાહ્મણોને કાઢવો પડે. તો એ લે કોણ હાલો હે બધાને કાઢવાનો. ઈશ્વર નિમિત્ત જ દેવાનો. ક્યાં એ આવે વાપરવાનો. હે ક્યાં આવે આ દેવ મંદિરે મૂકે. દેવ મંદિર જ પૂંજાઈ પાછી ને આ કે એને વેમાં ભાગ કાઢવાનો ન આવે પૂંજાઈ. પૂજાય નહીં આવે. આવે કે નહીં? નહીં આવે. પણ મારું મને એવું કહે છે કે આ જે વેમાં ભાગ દો ને એ કોઈ પહેલાં કદાચ માજન ન હોય છતાં એ ગાયું ને કોઈ નીણ સારામાં વાપરવો કોઈ પાડેવાને હા ગમે બરાબર ને? પરમારસનો વાપરે. એમાં કાઢવાનો. આ માણા માતરના બધા વેમાં ભાગ કાઢવાનો આવે. કાઢવાનો આવે. એ કોના માટે કે ભાઈ જે આ નોંધારા છે એના માટે. હા બરાબર પશુ પંખી કે કોઈ આ ગાયું છે હા ગાયોમાં બધું હવે ભેંસ્યું ખાય તો એ ગાયું ખાય તો એ છે. એમાં કંઈ એવો કોઈ એવો નથી કે આ ભેંસ્યુંમાં કોઈ મલિન આત્મા છે ને ગાયું શુદ્ધ આત્મા છે ને એવું નથી. બરાબર એવું નથી. એવું કાંઈ છે નહીં. એ તો કેળીથી કુંજર સુધી જીવ તો એક જ હોય આત્મા એક જ હા હોય એમાં એ એક જ છે. પછી એ કોઈ આપણને જુદું ન દેખાવું જોઈએ. ન દેખાય. હવે તમે કહો છો કે આ બ્રાહ્મણો હાથે કરીને માગવા માંડ્યા પોતે પોતાને પદ ખોય છે તો એ તો પોતાનો ધર્મ ભૂલ્યા. માગ્યા એટલે દી ખોટું જ બોલ્યા ને. હા, ખોટું જ બોલ્યા. કે ખોટું બોલ્યા તો પાપ લાગે પાપ કોણ લાગે જ ને. પાપ લાગે તો હેરાન થાય. હેરાન. એ તો હું વાત કરું છું કે ભાઈ ખોટું બોલ્યું તો પાપ લાગે હા હાસું બોલ્યું તો આગ લાગે હા અને બોલ્યા વિના રહેવાતું નહીં. એટલે આનો કોઈ રસ્તો નીકળો તો એ મારો પ્રશ્ન હતો. ના તો એ જ રસ્તો પહેલાં તો એ સમજવાનું કે સત્ય શું છે અને અસત્ય શું છે એ જ પહેલાં જાણવું જોઈએ કે સત્ય શું છે. એક સતાજની વાણી એવી છે હા
કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ને હારું છું ફરું બરોબર ને બીક નથી કોઈ નહીં મને આ જગતમાં ફક્ત એક મારા પર બુદ્ધિ કરું પાલેતાણા બાજુની વાત છે કે સત્તાર સાહેબ અહીંયા જીયેલા એટલે એ આવે બધે સત્યની કહાની કહેતા એટલે આગ લાગી કે ભાઈ તો આ મારો જુમાવડો મૂકીને નીકળી જાય છે રાજાનો હુકમ થઈ ગયો અહીં ભાવનગર હા પછી એ તો પાછા એ સીમાડો કાંઈ મૂક્યો નહીં અને વળે પાછા હાથે ભેગા થઈ ગયા આ પ્રશ્ન આવ્યો એટલે એમને જવાબ એવો આપ્યો કે શું પૂછો છો મૂકને હું શું કરું મને જ્યાં ગમે ત્યાં હારું શું કરું બીક મને કોઈ નહીં આ જગતમાં નહીં મારા પદભૂતિ એકથી ડરું છું એને મને મોટી બીક છે કે મારે જ કાંઈક ખરાબ થઈ જાય ખોટું બોલીશ તો મને પાપ લાગશે ને એની સજા મને મળશે એમ હું આ હાસું બોલ્યો તો કે આગ લાગી બરોબર જ્યાને જ્યાને કહું તે કયું ન માને મૂર્ખ ગણીને કે મને મારે છે લાતું નથી રે વાતું આ નથી રે વાતું આ વાતું નથી ખાલી હાસું કહું છું હા કોઈ મને મારું માનતા નહીં મૂર્ખ ગણે હમણાં લાતો મારે એટલે લાતો માર્યું એટલે આગ લાગી હાસું કહો તો આગ લાગે ખોટું કહો તો પાપ લાગે અને કીધા વિના રહેવાતું નહીં કોઈ સંતો મૌન થઈ ગયા બધાને જે અનુભવ થયો એ વાત મૂકી જ છે ને મૂકી છે પણ છતાંય છે હવે આમાં તો સર્વને હું તો એમ કહું છું કે પરમાત્મા બધાને સદબુદ્ધિ આપે છે આપણો દીપ આવો હા આપણે તો એ જ માગવાનો બધાને સદબુદ્ધિ આપ હા હા સદબુદ્ધિ આપે તો એમાં કલ્યાણ છે એમ સદબુદ્ધિમાં કલ્યાણ છે સદગુરુ મહારાજ